મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત સ્તવ બ્રહ્મન કિં વાંગપી શુરગુરોર વિસ્મય પદમ મમ ત્વેતાં વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામિત્યર્થયસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસ્થિતા મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત. સજ્જનો એક વસ્તુ યાદ રાખજો, મધુર વાણી જે છે ને એ મધુર વાણીને ઉત્પન્ન કરવા વાળા દેવ પણ મહાદેવ છે. એટલે મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત. નિર્મિત મધુર વાણીના નિર્માતા કોણ છે? ભગવાન મહાદેવ છે. પણ દરેકની વાણી મધુર નથી, વાણીમાં માધુર્યતા નથી. સજ્જનો, આના ઉપરથી એક શબ્દ આપણે સમજવાની જરૂર છે કે આપણી વાણી કોઈને ગમતી ન હોય, આપણી વાણી કોઈ સહજતાથી સાંભળતું ન હોય, આપણી વાણી કર્કશ હોય, તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી, શિવની આરાધના કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે મારા મહાદેવ, હે મારા નાથ, મારી વાણીમાં મને મધુરતા આપો. કારણ કે વાણીમાં મધુરતા મહાદેવ આપે છે. શિવની જેની ઉપાસના છે, મહાદેવની જેની ઉપાસના છે, એની વાણી મધુર હશે, એની વાણી શાંત હશે. એટલે પરમાત્માને પ્રાર્થના કરો, મધુસ્ફીતા વાચ પરમો અમૃતમ નિર્મિતવત. વાણીના ઉત્પન્ન કરવા વાળા ભગવાન સાક્ષાત મહાદેવ છે. પણ છતાંય બ્રહ્માદિ પોતાની નિજ વાણીથી મહાદેવના ગુણગાન ગાય છે. બ્રહ્માદિ દેવતાઓ પણ પોતાના નિજ મુખથી હે મહાદેવ, આપના મહિમાનું ગુણગાન કરે છે. જે વાણીને આપ પ્રગટ કરો છો એ વાણીને બ્રહ્માદિ દેવતાઓ પણ આપના મહિમાનું ગુણગાન પ્રગટ કરે છે. પણ હે ભોળિયાનાથ, પુષ્પદંતજી કહે છે કે જેનો મહિમા બ્રહ્મા ઇન્દ્રાદિ નથી પાર પામી શકતા, એ વાણીને હું એટલા માટે પ્રગટ કરું છું કારણ કે આપની વાણી પાવન છે, પવિત્ર છે. પણ હું એટલા માટે મારી વાણીને આપની સમક્ષ પ્રગટ કરું છું, રજૂ કરું છું. અન્ય કોઈ હેતુ નથી. હેતુ માત્ર એટલો જ છે કે મારી વાણી આપના ગુણગાન ગાતા ગાતા પવિત્ર બને, મારી વાણી પવિત્ર બને. નિજ ગીરા પાવાની કરણ કારણ રામ જસ તુલસી કયો. તુલસીદાસજી મહારાજે લખ્યું કે હું ભગવાનનું નામ, ભગવાનનો મહિમા, ભગવાનના ગીત, ભગવાનની આરાધના એટલા માટે કરું છું, આ વાણીથી એટલા માટે ભગવાનને ભજું છું કે મારી વાણી પવિત્ર બને. અને સજ્જનો, એક વસ્તુ યાદ રાખજો કે આપણી વાણી ગમે તેટલી અલંકારયુક્ત કેમ ન હોય, આપણી વાણી ગમે તેટલી શણગારેલી કેમ ન હોય, પણ જે વાણીમાં ભગવાનનો મહિમા ન હોય એ વાણીનું કોઈ મહત્વ નથી. વાણી એ પવિત્ર છે જેમાં પરમાત્માનો મહિમા છે, જેમાં શિવનો મહિમા છે.
એટલે ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનનો મહિમા આ મુખથી ગાવામાં આવે તો વાણી પવિત્ર બને છે, વાણી દિવ્ય બને છે. જે વાણી આપણું કલ્યાણ કરે છે, જે વાણી સાંભળવા વાળાનું પણ કલ્યાણ કરે છે. ભગવત વાણી, પરમાત્માની વાણી બંને પ્રકારથી કલ્યાણ કરે છે. પોતાનું પણ કલ્યાણ થાય, સાંભળવા વાળાનું પણ કલ્યાણ થાય. ભગવાનને પ્રાર્થના કરો, મહાદેવની પ્રાર્થના કરો, શિવને પ્રાર્થના કરો. શિવ મહાપુરાણના મહાત્મ્યમાં સ્પષ્ટ લખ્યું છે, તે જન્મ ભાજ ખલુ જીવ લોકે યે વે સદા ધ્યાયંતિ વિશ્વનાથમ વાણી ગુણાન સ્તોતિ કથામ શૃણોતિ શ્રોતદ્વયમ તે ભવમુતરંતિ. એ જીવાત્મા ભાગ્યશાળી છે જેની વાણી ભગવાનના ગુણગાન ગાય છે. અરે જેનું મન શિવજીનું ધ્યાન કરે છે એ જ આ લોકમાં જન્મધારી કહેવાય છે. જેનું મન પરમાત્માનું ધ્યાન નથી કરતું, ઈશ્વરનું ધ્યાન નથી કરતું, શિવ સ્મરણ નથી કરતું, એ જીવાત્મા જન્મધારી તો છે પણ જન્મ ધર્યો હોવા છતાં પણ એનો જન્મ વ્યર્થ કયો છે. વાણી ગુણાન સ્તોતિ કથામ શૃણોતિ. ભગવાનની વાણીને સાંભળો, ભગવાનની કથાને સાંભળો. શ્રોતદ્વયમ તે, આ બંને કાનથી જો ભગવાનની વાણી સાંભળવામાં આવે તો ભવમુતરંતિ, આ ભવસાગરમાંથી જીવાત્મા પાર થઈ જાય સહજ ભાવમાં. અને સજ્જનો, ઉત્તમા સહજા અવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા પૂજા પાઠ કનિષ્ઠ તીર્થયાત્રા ધમાધમ. શા માટે પાવન કરે છે? તમે એક જગ્યાએ બેસીને 3 કલાક ઉપાસના કરો છો, તમે એક જગ્યાએ બેસીને પરમાત્માની આરાધના કરો છો, એક ચિત્તથી ભગવત કથા સાંભળો છો, ધ્યાનપૂર્વક પરમાત્માની કથામાં બેઠા છીએ તો સ્મરણ તો શિવનું જ રહેવાનું છે. અને જોજો, કથા સાંભળતા સાંભળતા અમુક ક્ષણ એવી આવી જતી હોય, વધારે નહીં, પણ તમે 3 કલાકના કથામાં જો બેઠા છો ને એ 3 કલાકમાં અમુક ક્ષણ એવી આવી જતી હોય કે તમે કોણ છો એનું ભાન તમને રહેતું નથી, તમારી આજુબાજુમાં કોણ છે એનું ભાન તમને રહેતું નથી, તમે તમારી જાતને ભૂલી જાઓ છો. એનું નામ છે ધ્યાન. પણ એક ક્ષણનું ધ્યાન લાગી જાય ને તો એ ભવમુતરંતી એનો બેડો પાર થઈ જાય. તમારી જાતને તમે ભૂલી જાઓ કે હું ક્યાં છું, હું કોણ છું, નર છું, હું નારી છું, પુરુષ છું, સ્ત્રી છું, બધું જ ભૂલાઈ જાય. કેમ? એ વાણીનો પ્રભાવ છે. વાણી મહાદેવની વાણી છે. એક ક્ષણ માટે સમજી લેજો, બહુ નહીં પણ ક્ષણ માટે પણ એ અનુભૂતિ થઈ જાય ને તો પણ આપણો બેડો પાર થઈ જાય.